એક નાના ગામમાં એક દાદા રહેતા હતા જેને હંમેશા બહુ ઠંડુ લાગતું. તેઓ રોજ ગરમ દૂધ, આદુ, હળદર બધું પીતા, તાપનું પણ કરતા, પણ ઠંડી હતી કે છૂટતી જ નહોતી. એક દિવસ તંગ આવીને દાદા મુરગી પાસે દોડી ગયા અને બોલ્યા, "અરે મુરગીમાં, મારા માટે આગનું કોટ બનાવી દે, નહીં તો હું તને દાણા નથી આપતો." મુરગી ગભરાઈ ગઈ. તેને તો કોટ બનાવવું આવડતું જ નહોતું, પણ દાદાના ગુસ્સાથી બચવું જરૂરી હતું. તો મુરગી ધમધમતી દોડતી દૂર લાવાની નદી સુધી પહોંચી. ત્યાંથી તે ગરમ લાવો ભેગું કરે. ક્યારેક તેના નાનકડા પગ પણ ભભૂકી ઉઠે, પણ મુરગી હિંમત હારતી નથી. મુરગી દિવસ-રાત લાવો ઠંડો કરી, તેને આકાર આપી, પછી જૂની સિલાઈ મશીન ખેંચીને આગનું કોટ બનાવી નાખે છે. ઘણા દિવસોની ભારે મહેનત પછી કોટ આખરે તૈયાર થાય છે, ચમકતું, ગરમ અને જાદુઈ. મુરગી તેને હાથગાળામાં મૂકે છે અને દાદાના ઘરે દોડે છે. દાદા કોટ જોઈને ખુશીમાં ટપાટપ નાચવા લાગે છે. કોટ પહેરે છે તો જાણે આખું શરીર ઉનાળું થઈ જાય. તે ખુશીમાં ખખડતી હાંસી છોડી દે છે અને આનંદમાં ઘણી ખીચડી ખાઈ જાય છે.